ગામના દરેક નાના બાળકો પોતપોતાની થાળી લઈને સરમિયા દાદાના મંદિરે જમવા પધારે. જમવાનું શરૂ થઈ ગયું છે. હાથ પડ્યો. હા હાલો ગજુભાઈ, આપણે તો પૂરેપૂરી તૈયારી જ છે. હા પત્રી, આપણે નો જવાનું હોય. શું લેવા? નાના ને કીધું. એ ગજુભાઈ, તે શું છે નાના કીધું તે? આપણે મોટા સેવી, હવે આપણે થોડું જવાનું હોય. નાના છોકરા જાય, બટુક ભોજન છે. પણ એ ગજુભાઈ, તમારામાં મગજ જ નથી. આ પીરસ્ય કોણ? ધીરજ છે હવે, ઈ તો આપણને શું ખબર, મંડળ વાળા હશે ને. એ આપણે મંડળમાં ભેગા જ છીએ. ના પત્રી, હવે આપણે નો જવાનું હોય. એ ગજુભાઈ, આમંત્રણ આપેલું છે એને છે ને, ત્યાં બધા મોટા જ પીરશે, નાના કાંઈ છોકરા નો પીરશે. નકર તો એટલું બધું નો નાખી દે. પણ તારે પીરસીને ક્યાં જવું પત્રી? એમાં એવું છે ગજુભાઈ, જે પીરશે ને એ પાછા છેલ્લે ખાઈ લે. હા, આ તો તું જા પીરસવા, હું પીરસવા નહીં ઉભો રહું. એ ગજુભાઈ, હાલો પીરસવાનું થઈ જાય અને ખાવાનું થઈ જાય. ના હો, મને શરમ લાગે હો ભાઈ, હું પીરસવાનો ઉભો રહું. હવે એ ભાઈ, એમાં ત્યાં હું શરમ, આ ગામના છોકરા છે એ ગાય ને ગજુભાઈ છે અડધી કલાક પીરસે ને હાલતા. તું જા. હાલો ને ગજુભાઈ, હાલો ને. ના ભાઈ, મારે નથી. એ ગજુભાઈ, તો શું નો આવું હોય તો આપણે હાલ્યા હો. હા તો કાંઈ વાંધો નહીં, જા પીરસવા ઉભા રહી, પછી શરમ લાગે. એમાં કાંઈ શરમ ન હોય, એ પીરસીને ખાઈ હાલતા હું. એ ગજુભાઈ, એ તમારે આવો બાકી હું તો જો ભાગ્યો. હા તે જા પીરસ છે. મજા આવી ગયો ભાઈ જમવાની આજ. એ ગંડા, જમવાની તો મજા આવી કે આ થાળી તો કાંઈ બગડી નથી. એ ભાઈ થાળી થોડી બગડે, થાળી તો હું ધોઈને આવ્યો હવે નથી. ધોઈને આવ્યો? હા એ ભાઈ, ઈ બધું જવા દે, જમવાની આજ બહુ મજા આવી. લે શું હતું જમવાનું? એ ભાઈ જો રસ, પૂરી, બટેટા અને બબ્બે સમોસા આપતા હતા. મસ્ત હતું. સમાજ જમણવાર હતો ને ના. હે હા પણ ડોબા રેખા તો મારી હારું થોડુંક લેતો તો હોય ને પરસેદી. એ ભાઈ પરસેદી આમાં આપી હતી ને એટલી બધી હું ખાઈ ગયો. 2 વખત ખાઈ ગયો? એ ભાઈ 2 વખત નહીં તો ત્રીજી વખત આવ્યો તો ત્રીજી વખત ખાઈ જાય, પણ ત્રીજી વખત કોઈ દેવા જ ન આવ્યું. પછી હતી ને બધી ખાઈ ગયો. અને પછી હે ને ડીશ ધોતા આવ્યો. મેં કીધું ઘરે પાણી ન બગડે ને એટલે. તારે કરી ત્યાં ગાડા કેમ? હું કોઈ તો મારી હારું પરસેદી કાંઈક લેતો આવે નેછી. એ ભાઈ ના કોણ પીરસવામાં હતું ખબર? કોણ? એ પત્રી હતો. પત્રી હતો? હા તો ડોબા મારું નામ ન દેવાય કે મારા ભાઈ હારું લઈ જવાનું છે, પરસેદી કીધી છે તો તને થાળી ભરી દે પત્રી. એ ભાઈ એમ કઈ ભરી દે કોઈ કઈ થાળી? ભરી જ દે ને. આપણે એક વખત લેવા જાય એ ખાઈ જાય, બીજી વખત નો ખાવાનું હોય એટલે લઈ સીધું વેતા. એ ભાઈ એક વખત આપ્યું હતું એ હું ખાઈ ગયો, પછી બીજી વખત આપ્યું ને એ ખાઈ ગયો. મને હું ખબર તને ભૂખ લાગે, હું તારે હારું લેતા આવે. પત્રી હતો તો તને ખબર તો પડે ને કે પત્રી કઈ ના ન પડે મારું નામ દેતો. એ ભાઈ પાછો જાવ. હા એક કામ કર, જા પાછો પત્રીને કહેજે મારા ભાઈ હારું પરસેદી લઈ જવાની છે, બરોબર? અને સીધો લઈને પછી સીધો ઘરે આવી આવજે. એ ભાઈ ફૂલ ભાણું ભરતા હું. હા જા. આ બરોબર ને? હા તું ગાડો છે એટલે તને કોઈ કાંઈ ન કે ભૂખ લાગી પાછો આવ્યો. આ ગાંડા કેમ પા? એ ગજુભાઈ ઘરે જાવ છો હવે? કેમ? બસ જો ને ઘરે જાવ છો હવે, જમવા ગયો તો. બટુક ભોજન છે ન્યા? હા થાળી ભરતા હોય ને, પત્રી ન્યા જ છે. મને ફોન કર્યો હોત તો તારી આખી થાળી ભરી દે. એ ગજુભાઈ થાળી હું મને હાવ ના જ પાડી દીધી પત્રી કે જાવ દે, ખાલી હમણાં ઘર ભેગો થઈ જા. એટલે કેમ? એમાં એમ છે ગજુભાઈ, હું હે ને બપોરે જમી આવ્યો હતો, પછી હે ને થાળી હે ને ખાલી લઈને ગયો ઘરે. પછી આ બીજી દિન મારા ભાઈએ મોકલ્યો મને કે ગાંડા મારે જમવાનું હતું, હું પાછો ગયો. તે પત્રી મને હાવ ના પાડી દીધી. લે કેમ? ના થોડી પડે, મને ફોન કરવાનો હતો, હું કહી દે પત્રીને કે પત્રી ગાંડાને છે ને આખી થાળી ભરી દે એમ. એ ગજુભાઈ એકદમ જમ્યો કે ને એ જે ગાંડા આવી ગયું, અને તારો ભાઈ કવડો મોટો છે, એને બટુક ભોજનમાં હોય, નાના છોકરાનું છે, અને મને તો ગાંડામાં ગણતરી થાય ને એટલે હું તો બકી ગયો. પણ પત્રીને હવા નહોતી મારી. બોલો ગજુભાઈ. લે પાછા બાતતા નહીં હો. એ ગજુભાઈ બાજવાની ક્યાં વાત કરો, નાન્યા કન આવ્યો. મેં કીધું ના ક્યાં તારા દાદાને ઘરે જમણવાર છે, શર્મા દાદા મિત્ર મંડળનો ભાવ ભર્યો આમાં જ નતો. હું ગયો તો મેં કીધું તારે દેવામાં હું વાંધો? મને કે ગાંડા નથી દેવું, જા થાય એમ કર લે. મેં કીધું તું બહાર નીકળ, જોઈ લો હું તું કેમ બહાર નીકળે. એક પાણા ભેગું માથું ફાડી નાખું જો એનું. પત્રીને ધમકી મારી તે? મારી જ દેવાય ને, પણ એના દાદાને ઓલે ક્યાં જમણવાર હતું, એને ભરી દેવાય ને 2 ડીશ. હે યુવા તો છે ગાંડા તારી. હા તો બરોબર છે, પત્રી હાથમાં આવ્યો ને આ સાંધી તો માથું ફાડી નાખું એનું. જો બાંધવાનું ન હોય. જો આવી ગયો. હું હવા કરતો તો. એ ભાઈ તું મને હું કહ્યું તો બહાર નીકળ. એ ગજુભાઈ આને સમજાવી ગયો ના કે તારા ઘરે જમણવાર હતો કે તારા દાદાના ઘરે જમણવાર હતો, તારે આમાં બટુક ભજન નાખવાનું તને હું વાંધો હતો? એક જ વાર હોય, 2 વાર નો હોય. એ ભાઈ તે ખર્ચો કર્યો તો? એ કરતો ભલે કર્યો કે ન કર્યો હોય, બરોબર? અને ઈ તો બટુક ભોજન હતું, નાના છોકરાનું, તારે જેવા ગઢા નહીં. પણ એ પત્રી
ગાંડો ઘરનો માણસ એકાદ વાર આપી દેવાય ને. હા બરોબર છે બધું. એ પણ નથી આપવું લે, હું કરી એ લીધું નથી આપવું એટલે ધ્યાન રાખજો ને, એક મૂકી દેશે હમણાં. એ એ કાકડો કોને પકડે? ગજુભાઈ તમે ઉભા રહેજો ને, તું ધ્યાન રાખજો ને, તને તો એક નાક ઉપર ઢીકો મૂકીશ ને. અને ન્યા બધા વચ્ચે હું કહેતો બહાર નીકળ હાલ બહાર નીકળ હાલ લે હવે તારી તો હવે એ તારી તો એ કેમ હું તને કઈ બોલતો નથી એટલે મૂકી દે, કાટલો મૂકી દે. એ ગજુભાઈ તમે વચમાં રહો તો નકર તમારી હારી ધડ થઈ જશે હો હવે. હાથે પણ હું પતાવું છું ભાઈ, પ્રેમથી વાત હવે કરશું. પતાવાની વાત નથી હવે, નકર તમને પતાઈ દેશો. ધ્યાન રાખજો, મારો મગજ હારો ક્યાં સુધી હારો, નકર હું ગાંડા માં ગણી ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ પત્રી અમને ચીમકી મારે છે. એકલો ભાઈ મારો માં મારા ભાઈને કહી દેજો. ઓય બાપા મને કી એ બાપા ઓ બરો મારા ભાઈને જ કહી આવું. જો તમે હાથમાં આવે ને એટલે બે નો વારો જ પાડી દેવાનો છે. જો તમે બે એ ગાડા શું છે? લઈને તો કાઈ ઓરી પર છે એ ભાઈ પત્રી હાવ ના પડી, ઈ કે નથી દેવું, જા થાય એમ કરી લે. ઈ કે પછી ના પડી તને એ ભાઈ નાય પાડી અને હે ને ગજુન પત્રી બે ત્રણ મને માર્યો હતી. તને માર્યો હતી પાછો એ ભાઈ ઈ કાઉન્ટર ઉભો હતો ને, મેં કીધું આમાં ડીશ ભરી દે, મારા ભાઈ હાટું લઈ જવાનું છે. મને કે ગાંડા તારે ખાવું હોય તો ખાઈ લે, તારા ભાઈ હાટું નહીં મળે. એને હે ને ધમકી મારીને દઉં બહાર નીકળે એટલે તારો વારો. વાહ વાહ છે ગજુન પતિ બે ત્રણ મને માર્યો. એ ગાડા હું કઈ એના બાપાની છે પછી કે તને નો આપી એની એ ભાઈ ઈ ધડકીની બે ભેગા મને સોંટી ગયા, મારી મારીને પાડી દીધો મને. બોલ કાઈ વાતો નહીં ગાડા, એનો હવે ઉપાય કઈક કરવો તો પડશે. આ આ કરી હું છે ઉનાદા એ ખબરી તું જાવા દે, બધી વાત જ જવા દે. હવે હે ને બાધન જ કરવાની છે તો ગામમાં. ના પણ કઈક સાંભળ તો ખરો, કાઉન્ટર હું ધડ કરતો તો લા પત્રિયારી. ધડમાં એવું હતું હે કે ને મારે ડીશ ભરવાની હતી. હું કહું મારા ભાઈ આટલું ડીશ ભરી દે, અહીંયા આવે એમ નથી કે ને, એટલે મેં કીધું ઘરે પરસે દે લઈ લે. તે હે કે ને પત્રિકે નથી દેવી, જા તારે થાય એમ કરી લે. એનું થોડું હતું ના કાંઈ. ઈ વાત તારી હાચી, કઈ પરસાદીમાં થોડી ઉના દાદા ના પાડવાની હોય. હા તારે એમ તો વાત હતી ત્યાં ગાંડા પાછું તો ને કે મને માર્યો હતી પછી એમ કે એ ગાંડા પણ ના હું રહોડામાં હું જ રસોઈમાં હતો, મને કેવું જોવે હું તને આપી દે. પણ તું તો આપી દે, મને એમ કે પત્રી આપી દે. પત્રી હાવ ના પાડી દીધી, મેં એને ધમકી મારી, તે ગજુન પત્રી બે ત્રણ માર્યો. હવે હે ને ઈ બેના ટાંગા ભાંગી નાખવાના છે ભાઈ, ગમે એટલો ખર્ચો થાય ને તો ભલે થઈ જતો. હા તો કાઈ વાંધો નહીં, હવે ઈ જ કરવાનું છે. ખબર એક કામ કર, હું તું બેના ટાંગા ભાંગી લે. હા એ ઉના દાદા હવે હું આ છે ને ગળ્યું ખડ્યું માંડ ક્યારેક ખાવાનું મળે ને ક્યારેક ધંધો મળે, ઈ તો અટકાવશો તમે બધું મારું ભાંગશો. હા ભાઈ એમાં હું વાંધો છે, તને પૈસા આપીશું. પૈસા આપશો? હા તો કેટલા આપશો? 5000 રૂપિયા આપી અને તને તને ઓળખ્યા નહીં ને એવી વેશભૂષા કરી અને બેને ઢીબી નાખી. ઈ વાત હશે, વેશ પલટો કરીને મારવાનો હોય ને તો હું ગમે એને ઢીબી નાખું. બાકી આમ તો સમજ આવ ને તો બે મને ઢીબે એવા છે પાછા. હા બે પલટો કરીને જ જા તમ તારે, બરોબર ને ગાડા? જો ટાંગા ભાંગી નાખીને એટલે 5000 રોકડા તને દેવાના, બરોબર ને? ભાંગી નાખું. હવે તું તારા ગાંડા છે ને ગામમાં રખડ જા, અને જ્યાં બે બેઠા હોય ને ત્યાં કહી દેજે તમ તારે હવે કાંઈ પાવર કરે ને તો હું તારી વાહ વાહ આવું છું. જા ઓ ભાઈ હવે થોડું બીવાનું હોય, ગામમાં આટો મારું જોત હવે. હું પત્રી યાર તું તે ગાંડો આવ્યો તો થાળી લઈને આવ્યો તો થોડુંક ભરી ન દેવાય? ના ઈ ક્યાં ને હવે કોક છે. ના 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 એ કીધું ભાઈ બાંધવાનું કીધું કેદુનો હવા કરતો હતો શેરીમાં, આમ જાન આમ કરતો એ કીધું ભાઈ કેદુની ઈચ્છા હતી કે આને મારો તો છે જ તે. ઈ તો ગાંડો છે, તું ક્યાં ગાંડો હતો? ઠીક છે જવા દે, બીજું હું. હા પતી ગયું, હવે કાંઈ પંચાયત નહીં. એ કીધું ભાઈ જોયો ને છે ને હાવ નકટો. એ ભાઈ હવા બવા કરતો ને હો, પછી ધ્યાન રાખજે, પાછો તને કહી દઉં છું. જો તો કીધું ભાઈ જો તો ગાંડા તને મારીને તો છે ને મારા હાથ દુખી ગયા છે, એટલે હવે હાથ નહીં હાલે, બૂટ કાઢવું પડશે. હા સમજો એવી કાંઈ જરૂર નથી. હવે બે તમારે માર ખાવાનો વારો છે, તમારે બે નો હવાલો આપી દીધો છે મારા ભાઈએ. હવાલો આપ્યો? હા અમારા બે નો હવાલો આપ્યો. તમારા બે નો હવાલો ખબરીને આપી દીધો છે, તમારા બેન ટાંગ ભાંગી નાખવાના છે. કોણ આપ્યો ખબરીને હવાલો આપ્યો, ખબરીને. ખબરી આયા અમારી સુધી પહોંચી જ નહીં કે. એ ગંડા ખબરી છે ને અમને જોઈને બી જાય. એ ભાઈ તમે બે હે ને એને જોઈને બી જાઓ. ખબરી કઈ ખબરી નહીં બનીને આવે તો એ ભાઈ એ કીધું છે હું ડોન બનીને આવીશ અને તમારે બે ને ટાંગા ભાંગી નાખશે. 5000 નો હવાલો આપ્યો છે, તમારે જ્યાં જાવ એને વહી જાવ, ગામ મેકીને જાય તો ગામ મેકીને વહી જાવ, બાકી તમારા બે ના હાથ પડે ટાંગા નોકા થઈ જાય. એમ હા અને મને ખબરી કીધું ગાંડા ગામમાં આટો માર, તારું કોઈ નામ લે ને તો મને કહેજે, એટલે હવે હે ને ગામમાં જ જાવ છો, કોણ નામ લે ને હું જોઉં છું. તમારા બે નો તો આવ્યું જ જો ગાંડો તો હાવ ગાંડો જ છે, પણ પ્લાન કર્યો પણ આપણને કઈ ગયો કઈ ગયો? ખબરીને એ ગુંડો બનાવ્યો એમ. લે ખસ તો તમે છો ગજુ પત્રી એમ ને? હાજી હું તે પત્રી મને ઓળખેસ તો?
નહીં 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 હા આ જોયું શું છે હા શું છે કાઉતલ હા એ ઓય બાપા સીધે સીધો બોલજે શું છે હા પણ તમારું નામ શું છે મચ્છાભાઈ ડોન ઓ ડોન છો ગુંડાભાઈ એ ગજુભાઈ મને તો બીક લાગે પણ અમે શું કર્યું હું કર્યું એટલે ગાડાને કોણે માર્યો તે માર્યો નહીં અહીંયા કાંઈ વાંધો નહીં ચાલો બે નક્કી કરી લ્યો પેલા કોના ટાંગા ભાંગવા છે હા, તો વચ્ચે વહી આવો આ વચ્ચે વહી આવો આ બીજો આય વહી આવો ઉભો ઉભો થાકી જાઓ આ બેહો ચાલો વચ્ચે આવી ગયો બોલો બોલો હવે ગજુ વતરી તમે છો કે નહીં હા હા તો ટાંગા તમારા બેના ભાંગવાના છે બીજું કાંઈ નથી બોલો કે કારણ વગર ઉલા ટાંગા ભાગો એકવાર તને કીધું નહીં ગાંડાને માર્યો તમે હા બસ એનો હવાલો મેં લીધો છે. મચ્છાભાઈ મચ્છાભાઈ તમે ગાંડાને શું થાવ એ હું કોઈનો સંબંધી નો થાવ પૈસા ઈ જ મારો સંબંધ એ ભાઈ તમારે ખોટું હું બળ કરું ધોકો મને આપો પછી તું પગ આગળ કર પેલા હું એના પગ ભાંગી નાખું પછી એ મારા ભાંગી નાખે એ બરાબર તો મારે મહેનત નહીં લાવો ચાલુ સરી કરી દે ચાલ હા પછી પગ આગળ કર હા હા આગળ કર આમ હાલો આગળ મચ્છુભાઈ ને મારો મચ્છુભાઈ ડોન ને મારા પગ એટલે ઓળખતો નથી હો મચ્છાભાઈ ને એ મચ્છુભાઈ ને માર્યા ઓળખું તને ખબરી ખબર હા આ બધું હું સટા બટા લઈને આવ્યો એ તમને કેમ ખબર પડી કે ખબર શું તારી પેલા એ ગાંડો અહીંયા કહીને ગયો છે કે ગજુપત્રી મેં તમારો હવાલો આપ્યો છે ખબરી ને અને ખબરી છે ને ડોન ડાકુ બનીને આવે છે એમ બસ ને જોયું ને ભાઈ આ ગાંડાએ તો માર ખાધા ભેગા ભેગા મને માર ખવડાવ્યા